આજ તો આપણી સવારની શરૂઆત છે ને ઘર સાફથી થઈ ગઈ હતી. તો હે એવરીવન, સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. તો હમણાં કેટલા દિવસ થાય એક ધારો વરસાદ વરસતો હતો ને દિવાલું બધું ભેજવાળું થઈ ગયું હતું. એટલે કીધું કે આજે તડકો બહુ મસ્ત નીકળ્યો હતો તો ઘરની સાફ સફાઈ કરી નાખી. તો ઘરની સાથે સાથે આપણે ભગવાનની સાફ સફાઈ તો કરવી જ પડે. આપણું ઘર સાફ કરીએ એમ ભગવાનનું ઘરે સાફ જ કરવું પડે. તો ઘરની સાફ સફાઈ થઈ ગઈ પછી જેવો આપણે મંદિરની સાફ સફાઈ શરૂ કરી દીધી ને બધી સફાઈ કરીને મસ્ત ને પછી આપણે કરી નાખી હતી દીવાબત્તી. કેમ કે ઘર સાફ કરી લીધું ને એવું બધું કરી લીધું ને ત્યાં તો આપણે આખો દિવસ આમ જ કામમાં વયો ગયો. ને વરસાદ કેવો પડ્યો, પાણી બધા એના ઘરમાં આવી ગયું હતું ને એટલે પૂછો જ માન. દિવાલું તો એટલી ભેજવાળી થઈ ગઈ હતી. તો જો હવે આપણે બધું ભગવાનની પૂજા ગોઠવાઈ ગયું ને પછી ભગવાનની પૂજાએ થઈ ગઈ ને ભગવાનની પૂજા કરીને પછી આપણે તો આવી ગયા હતા રસોડામાં. હવે રસોઈનો ટાઈમ થઈ ગયો હતો ને રસોડામાં આવતાની સાથે જોયું ફ્રીજમાં તો કાંઈ નહોતું. એક હાથમાં આવી ગઈ હતી દૂધી ને ગાજર. તો હવે વિચાર્યું કે દૂધીની ગાજરનું શું કરું. તો પહેલાં તો વિચાર કર્યો પછી કીધું હાલો કાંઈક રેસીપી બનાવી નાખી. તો પહેલાં મેં દૂધી ખમણી નાખીને પછી ગાજર ખમણી નાખ્યું. તો તમને એમ થશે કે આ હું શું કરું છું, તો હું તમને અમને બતાવું કે હું શું કરું છું. તો જો એ બધું ખમણીને મસાલા બધા નાખીને એનો મસ્ત આ લોટ બાંધી દીધો ને લોટ બાંધીને પછી આપણે બે ગયા ઢેબરા વણવા. તો તમને એમ થશે કે ગાજરના ઢેબરા વળી કેવા થાય, તો બહુ મસ્ત થાય, ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે. તો એકવાર તમે ન બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો. અને જો આની પૂરી રેસીપી જોતી હોય તો મને કમેન્ટમાં રેસીપી કહેજો, એટલે હું આખી રેસીપીનો વિડીયો ફરીથી બનાવીને તમારા માટે મોકલીશ. તો જો આ બાજુ આપણા બધા ઢેપલા બની ગયા હતા ને સાથે સાથે તળાઈ ગયા હતા. ને સાથે સાવો એટલે પછી કાંઈ ન ઘટે. થેપલાને સા એટલે મજા આવે ને. એ વરસાદના વાતાવરણમાં તો ગુજરાતીની ઘરે થેપલા ન હોય એવું બને જ નહીં. તો જો આપણા થેપલા મસ્ત બની ગયા હતા ને સાથે સાય બની ગયો હતો. ને આ બધું અમારા બેન બનાવતા. તમારા બેનને થેપલા તળવા બહુ જ ગમે. તો જો બેન થેપલા તળતા હતા ને આપણે વણતા જતા હતા. ને ઘડીકમાં તો અમારા મસ્ત થેપલા વણાઈને તળાઈને તૈયાર થઈ ગયા હતા ને અમે બેસી ગયા હતા જમવા. તો જો આપણે તો થેપલા જોડે દહીં જોઈને અમારા ભાઈને જોઈ સા. તો જો આપણે થેપલાને દહીં સાન લઈને બેસી ગયા હતા. તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. ને તમે મારા વિડીયો ક્યાં શેરથી જોવો છો, કેવા લાગે છે તે મને ચોક્કસથી કહેજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી